એક માતાની આંખમાંથી આંસુ રોકાતા નથી। તે સતત સવાલ કરી રહી છે કે મારા દીકરાનો વાંક શું હતો। જો શાળાના સંચાલકો થોડા જાગ્યા હોત તો આજે તેની આ રીતે અંતિમ યાત્રા ન નીકળી હોત। પણ અફસોસ કે નયન સંતાનો જીવ બચી શક્યો નથી। અંતિમ યાત્રાના દ્રશ્યો આપને હેરાન કરી દેશે, આપની આંખોમાંથી આંસુ લાવી દેશે। પણ શરમ એ વાતની છે કે શાળા તંત્રને તેની કોઈ પડી નથી અને એટલે જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો। આક્રોશ હતો ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા સામે। આ ગુસ્સો હતો એ વાલીઓનો જેમને ચિંતા છે પોતાના સંતાનોની કે જે મણિનગરની 7th ડે સ્કૂલમાં તેમના બાળકો અભ્યાસ કરે છે તેમનું શું। તેમના રોષનું કારણ વાજબી હતું કારણ કે તેની પાછળ શાળાના સંચાલકો પણ જવાબદાર હતા। એ છોકરો એને મારી નાખ્યો તો એ છોકરાને કેમ પકડી નથી લાવતા અહીંયા? કેમ એને ઇન્સાફ નથી અપાવતા? એ છોકરાને મરી ગયો એને, હા, આવી બધી બેદરકારી કરે છે સ્કૂલ વાળાઓ અને પછી હાથ ઝાટકી દે છે કે અમારે શું લેવા દેવા। એ છોકરો સ્કૂલની કમ્પાઉન્ડ અંદર આવીને ઊભો રહ્યો હતો તો કોઈની ફરજ નથી બનતી એને હેલ્પ કરવાની? આટલા પબ્લિકમાં આવું બધું થયું, કોઈના એ નહીં થયું? એકનો એક છોકરો હતો તો એ મા બાપને છોકરો મળશે પાછો? તો અમારે એક જ વસ્તુ જોઈએ, આ સ્કૂલમાં મુસલમાન ના જ જોઈએ। જ્યાં સુધી આવશે ત્યાં સુધી અમે નહીં આવીએ। અમારા છોકરાનું 10મું બોર્ડ છે, 6 મહિના પૂરા થઈ ગયા છે તો છોકરાના ભવિષ્ય જોડશું? એમના છોકરાને થયું તારે બીજાના છોકરાને થાય તો શું જવાબદારી? તોય 108 બોલાવવાની કીધી તોય પણ એનો તોય બોલાવી નહીં, ફોન નહીં કર્યો। છોકરાને કેટલી એની મમ્મી આવી ત્યારે ફોન, એની મમ્મી આવી ત્યારે ઉપાડીને રિક્ષામાં લઈ ગઈ ત્યારે જીવ થયો। નહીં તો પહેલાં 108માં ફોન કર્યો તો છોકરાનો ઓક્સિજન મરી જાત ને।